પણ મારે આપને એક પ્રસંગ કહેવો, 2-5 મિનિટનો પ્રસંગ છે પણ બહુ અદ્ભુત છે. બાપુનું સાનિધ્ય છે અને અહીંયા ખાંટવાડ રુદ્રેશ્વર મહાદેવના સાનિધ્યમાં જે આનંદ આવે છે એ કાંઈ રૂડું મનાવવાની વાત નથી. આ બધા કલાકારો બોલ્યા છે અને અમે તો દર વર્ષે અહીંયા આવીએ છીએ. બાપુ પ્રેમભારતી બાપુ હતા ત્યારે પણ નરસિંહ મહેતાએ માંડલિકને એટલું કીધું, તે મારું પરીક્ષા લીધી, એમાં હું તો તને કાંઈ નહીં કહું પણ તને શ્રાપ દેનારી જન્મી ચૂકી છે. સાહેબ, આ શબ્દ સંતના કેટલા સાચા પડ્યા છે એનો આ પ્રસંગ હું આપની સામે કહું છું. બસ, અને સાચું પડ્યું સાહેબ. આઈ નાગબાઈ મોણિયા નાગાજણને કહે છે, આજ બાપ જુનાગઢ જાતો ન જાતો ન હાલે કે ના માં હાડા મારે હું ન જાઉં તો માંડલિક કહું બો ન લીએ, પણ કે 3.5 પાડાના ચારણો આપણે આંગણે આવ્યા છે, બાપ નો જાતો ન હાલે તો કે ના માં. હવે આ સાંભળજો સાહેબ, નાગાજણને એક નિયમ હતો કે એની પાસે સારી વસ્તુ હોય એને કોઈ વખાણે તોય રાખે નહીં અને કિંમતની માગી તો કોઈ દી દે નહીં. એક રૂપિયાની વસ્તુને કરોડ રૂપિયા નાગાજણને કોઈ કહે તોય એ ન આપે, આવું એને નિયમ હતું. અને નરસિંહ મહેતાનો શ્રાપ હતો એટલે જેમ ખાંટ હવાદિયા માણસો હતા એને ભંભેરણી કરી કોને? માંડલિકને, કે આજ નાગાજણ આવવાના છે તમને મળવા, તમે એને બહુ ચાહો છો પણ એના દિલમાં દગો છે. માંડલિક કે હોય નહીં તો કે હા હા. અને અહીંયા ઘટના કેવી બની, આઈમાં ના પાડે, આજ નાગાજણ નો જાતો ન હાલે કે ના માં હું મારે જવું જ પડે માં, ને કે કહું બહુ ન લે કે તો એમ કરી સૂરજ પંખો ઘોડો આપણો છે એની ઉપર ઉડે એવો ઘોડો હતો માતાજી પાસે, એ ઘોડો લઈ અને તું જા અને કહું બહુ લેવરે તરત આવતો રે. અને એ સૂરજ પંખો ઘોડો લઈ અને નીકળ્યા નાગાજણ, અને રસ્તામાં થઈ આમ જુનાગઢ આવ્યા એટલે માણસોએ કીધું હતું કે હવે તમે એમ કહો છો કે એના દિલમાં દગો નથી, માથું માગ્યો તે આપે, તો આ ઘોડાની માગણી કરો. એ ઘોડાની માગણી કરી કોણે? માંડલિકે. અને આનો નિયમ હતો હું ન આપું, હે કે ન આપું, આટલા રૂપિયા તો કે ના, એનાથી ડબલ તો કે ના, એનાથી ડબલ તો કે નહીં, ન આપ્યો. અને વડતા વીકો હામો મળ્યો અને એ માંડલિકનો દુશ્મન એના ઘોડાના વખાણ કર્યા કે વાહ ઘોડો, જે રાખે નહીં દઈ દીધો. અને ખટકો લાગી ગયો કોને? માંડલિકને, કે મેં માગ્યો તોય ન દીધો ને મારા દુશ્મનને ઘોડો દીધો. એટલે ઘોડે ચડીને મોણિયા આવી અને કે છે કે માંડલિક આવ્યા એટલે અમારે ત્યાં નેહડે દરબારો આવે, ક્ષત્રિય આવે એટલે અમારી દીકરીઓને વધાવવા માટે જાય, એટલે વધાવવા માટે દીકરી ગયા એટલે આમ ફેરવી ગયા, ચાંદલો કરવા ગયા. એટલે કીધું કે મારી આમ માંડલિક આમ ફરે છે તો કે બેટા એની કોર મૂર્તિ છે, દીકરી એની કોર, જો શક્તિ કેટલું સહન કરે છે એની કોર મૂર્તિ છે, એની કોર કઈ ચાંદલો કરે તા આથમનું જોઈ ગયા, આમના જોઈ ગયા તો કે હવે તો નથી ચારીકોર ફરે તો હવે એ નથી ફરતો, એનો દી ફરે છે. હે કે રા નથી ફરતો, રાનો દી ફરે છે. દીકરી હવે વહી આવ્યા અહીંયા. અને પછી માંડલિક કહે છે કે મારી મોહવાળી આપો. મોહવાળી એટલે ટાણે ટેક્સ કહીએ, ઈ મારું હાઉસ ટેક ભરવા મારો ગાડી ચલાવે છે ને એ અતુલ ગયો ને તો આ બનેલી હકીકત તમને કહું સાહેબ, કેવા માણસોની કોઠા હુજ હોય. એ લાઈન હતી મોટી લાંબી હાઉસ ટેક્સ ભરવામાં. એમાં એક ભાઈ આવ્યા કે આ મૃત્યુના દાખલા કાઢવાની લાઈન છે તો કે એની નથી, કે તઈ તો આ જીવતા મારી નાખવાના દાખલા કાઢવાની લાઈન છે. આ મોટા મોટા હાઉસ ટેક્સ ભરો એટલે તો એ જ થાય ને. હે એટલે કીધું કે ટેક્સ આપો, કે અમારો ટેક્સ ન હોય, મહવાળી અમારી ન હોય. માંડલિક અમે ચારણ છીએ, તમે ક્ષત્રિય છો તો કે નહીં. મહવાળી તો કે નહીં, મારી મહવાળી ના આપો તો મોણિયા ખાલી કરો. મોણિયા ખાલી કરો એ શબ્દ મોઢામાંથી નીકળ્યો. નાગબાઈની પ્રકૃતિ બદલીને એટલું કીધું કે રા માંડલિક મોણિયા તો તારું રહેવા દઉં તો ખાલી કરવું પડે ને મારે, તારું મોણિયા રહેવા ન દઉં પણ હજી સમજાવું છું, સમજી લે. હે પણ જુનાગઢ પાછો જા રે માંડલિક, જુનાગઢ પાછો જા નથી હજી ભૂખ તો મગને ખાઈ માંડલી ભલ્યા નથી હજી ભૂખ.
અરે રે એવો તો મગની ચોખા માંડલી મગ ચોખા મળ્યા નથી પેલા જુનાગઢ પેલો થઈ જા અને પ્રકૃતિ બદલી જો માંડલી હું ધારું તો હાયાર મચિયા અરે રે કે તો ગરો હોય આખો ગળું દો સાંભળજો જિગ્નેશભાઈ હાયર મચિયા હોત એક ઘૂંટણામાં હું સમદર પી જાઉં માછલા હો તો માંડલી હું ધારું તો પણ હાયર મચિયા અરે રે કે તો ગરો હોય આખો ગળું આપણે અરે રે હું તો મેરગર ઢંઢોળું માંડલી આપણે ઉડળમાં લઈ અરે રે હું તો મેરગર ઢંઢોળું માંડલી અને માંડલી કે શું કીધું કે તમે દગો કર્યો અને ત્યારે આવીમાં છે અમારા નાગભાઈ હતા અમારા મગરવાળા નાગમામા ખડેલ બહુ સારી વાર્તા કરતા સારી તમે નહીં માનો અતિશયોક્તિ અલંકાર લાગશે પણ પનર દી સુધી એની વાર્તા પૂરી ન થતી એટલા સાહિત્યના ભંડાર હતા સાહેબ અદ્ભુત અને એવો અવાજ હતો મોટી ઉંમરમાં તેને લખવા થઈ ગયો હતો પણ એવો અવાજ હતો એને કીધેલો દુહો સાંભળો હે માંડલી કે શું કીધું કે તમારા પેટમાં દગો છે એટલે શું કીધું નાગબાઈ કે હે માંડલી તું સાંભળી લે અમારા પેટમાં દગો નથી હે પણ તમે છોરું અમે માવતર રે તમે છોરું અમે માવતર તને વધીએ 52 વીર નેવા તેવા હુદાની એ તો મોબે ન ચડે માંડલી કને ઈ ભરતો થયો અને મારા કવિ મેકણ ઉગુભાઈ લખે છે કિસ્મત ના કાયદા ફર્યા નથી ને ફરશે નહીં કિસ્મત ના કાયદા ફર્યા નથી ને ફરશે નહીં નાગભાઈ નો રે હરાપે માંડલી કરે દો હમે આઈ નાગભાઈ નો રે હરાપે માંડલી કરે દો હમે ખમકારમાં રે તો તું ના ગધનો એ જોગી જો લાખો ખમકારમાં એ જી લાખો ખમકારમાં રે તો તું ના ગધનો જોગી જો લાખો કી કારણે જગે માંડલી કરે લો લાખો કી કારણે માંડલી કરે દો
સુબલ રંગ કરે જી મરચિત સુબલ રાવણ સરીખો રાજીઓ હો પ્રગટ में हालाजी तारा हालाजी तारा हालाजी तारा बट्टी तारा भगना बखानो हालाजी तारा हाथ बखानो बट्टी तारा भगना बखानो हालाजी तारा। આમ તમે કોઈ બહુ સરસ મેઘાણીને મુંબઈમાં પ્રશ્ન કર્યો તો ગીત ને લોકગીતમાં શું ફેર, તો મારે તમારા માટે નવું નથી, બેને ગીત ગાયું લોકગીત ગાયું, શું ફેર પડે? પણ ઓલો તો વાણિયો હતો, મરજીવો હતો, કાંકરાને મોતીને નોખા કરે, દૂધ પાણીને નોખા કરે એવો હતો. એને જઈને પૂછ્યું કે લોકગીત ને ગીતમાં શું ફેર? મેઘાણીના જવાબ સાંભળજો કે પોતાના ફળિયામાં ફૂલઝાડો છોડો આવો, જતન કરો, પાણી પાવ, અને એમાં જે ફૂલ આવે એને ગીત કહેવાય, પણ વગડામાં એની મેળે મેળે ફૂલ આવે ને લોકગીત કહેવાય સાહેબ. દાખલા તરીકે દિવાળીબેન ભીલ, હે ફૂલ ઉતરા ફૂલવાડીએ રે ફૂલજી તમે ઉતારા કરતા જાવ ડોલરિયા ફૂલ ગણા રે તમે ઉતારા કરતા જાવ ડોલરિયા. કરતા જાવ ડોલરિયા ફૂલ ગણા. દિવાળી બેને ઘણા ગીતો ગાયા. અમારે તો ઇન્દ્રભારતી બાપુના આશ્રમે આવે, હું એમને તેડી આવું અને શું એ દિવાળી બેન ગીતો ગાયા સાહેબ, અમે બધા બેઠા હોય ને હે, અને એ ગાતા એ શુદ્ધ ગાતા. આપણે ઘણી વાર પરફોર્મન્સ કરીએ છીએ. હવે દાખલા તરીકે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, હારો અર્ચના ભરતા જાય રે મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે, ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, અરે ટોડલે બેઠો રે. સીધી રીતે તમે આનો અર્થ કરો તો ટોડલે બેઠો એમ તો તમે કયો છો, પછી ક્યાં બોલે એનો પ્રશ્ન જ ક્યાં આવે છે? આપણે એમ જ કઈ ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ટોડલે બેઠો એમ તો તમે કયો છો, પછી બોલવાની પ્રશ્ન ક્યાં આવે છે? પણ દિવાળીબેન આપણામાં ગાવામાં ફેર છે. આ વિરહનું ગીત છે કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, ટોડલે બેઠો પણ ક્યાં બોલે છે? બેઠો ટોડલે આટલો ફેર પડી જાય સાહેબ. હે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે, મારા હૈડા આરો આજ જનાવર જીવતા જાય રે મોર ક્યાં બોલે, ક્યાં બોલે મોર ક્યાં બોલે, મારે ટોડલે બેઠો રે મોર ક્યાં. એક એ ગીત ને એક બીજું ગીત અમારે ત્યાં બાપુ આવતા હતા ગાતા કે છેલ હલકે રે ઢોણી માથે હેલ લે, હલકે રે ઢોણી માથે હેલ લે, મારે ભરવા સરોવરિયાના નીર રે ઓલે, એ ઓલે ઓલે એ ઓલે ઓલે રે કાનુ રે મને માણવાના, એ ઓલે મને માણવાના. સસરા સામા ઉભા રે તમે શું રે જુઓ છો, સસરા સામા ઉભા રે તમે શું
સૂરે જુઓ છો મારે જોવાને વવારું ના વલોટ રે બોલે એ બોલે બોલે કાનુડે મને બાણ માર્યા હવે સસરા સામે ઉભા રે તમે સૂરે જુઓ છો અને પછી સસરો એમ કે મારે જોવા વવારું તમારા વલોટ સસરો વવારુના વલોટ જોવે ને એને ભડાકે દેવો જોઈએ એને જીવવા ન દે સૌરાષ્ટ્ર કોઈ દી પણ ગાવાની જ ખૂબી છે ભાઈ ગાવાની જ ખૂબી છે એ સસરા સામે ઉભા રે તમે સૂરે જુઓ છો પોતાના પતિને કે છે કે સસરા સામા ઉભા તમે ટગર ટગર હું જુઓ છો કે સસરા સામા રે ઉભા ને તમે સૂરે જુઓ છો મારે જોવા રે વવારું ના વલોટ રે બોલે એ બોલે બોલે કાનુડે મને બાણ એ બોલે બોલે કાનુડે મને બાણ રજૂઆતની ખૂબી છે શબ્દોની જ ખૂબી છે કવિ એમ કે છે પણ મારે એક વાત કરવી છે આપના સામે સરસ અહીંયા આપણે શૌર્ય ગીતની વાત થઈ દેશભક્તિના ગીતોની વાત થઈ ભક્તિ રસની વાત થઈ પણ જુનાગઢના માંડલિકને નરસિંહ મહેતાએ એમ કીધું બહુ ટૂંકો પ્રસંગ કેવો સાહેબ મારે તમે થોડુંક આમ ઉભા રહ્યો ને જ્યારે મને માઇકવાળા દેખાય એમ જરી સેજ બેસી જાવ ને કા સંજયભાઈ જરા થોડુંક મારું વોલ્યુમ આપો ને થોડુંક તમે બેસી જાઓ ને ભાઈ બિનજરૂરી હા કામ હોય તો બરાબર છે બિનજરૂરી શું ઊભું રહેવું ન કામ ખેર હાસ્ય રસ તો એક જીવનનો એક ભાગ છે મેં એક જુનાગઢમાં એક ભાઈને કીધું હતું મેં કીધું તમારા બાપુજી શું કરે મને કે અફસોસ કરે છે મેં કીધું શેનો અફસોસ કરે મને કે અમે આવ્યા એનો બીજે ત્રીજે દિને બાપુજી મને મળ્યા મેં તમારા દીકરા કેટલા મને કે 3 પણ ટબા જેવા હો ટબા જેવા શબ્દ આપણો છે આ બધા ડાયરામાં મહેસાણામાં પાટણમાં એની કરે ખેરાળુમાં આ ટબા શબ્દ ઓળખાય નહીં કારણ કે 12 ગાવે બોરલીઓ બદલે તરવર બદલે શાખા બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા 12 ગાવે બોરલી બદલી જાય મહેસાણાની પાસે ગામડામાં સંભાળજો સંજયભાઈ થોડું બીજેલા અમારો પ્રોગ્રામ હતો લાખા ઘણા વર્ષો હમિંગ આવે સંજય હમિંગ આવે લાખાભાઈ પ્રાણભાઈ અને દિવાળીબેન અને હું અમે ચારે મહેસાણા પાસે ગામડે પ્રોગ્રામ એવો આપ્યો વાંધો નહીં તમે બેસી જાઓ ને ભાઈ આ ઊભા બેહો તો મજા આવે તમે તો હું તો ઊભી નથી થકતો લ્યો અને આ તો ઊભા થાકતા નથી આપણે કાંઈ વાંધો નહીં હાલો હમણાં જ પૂરું થશે પછી આપણે સંતવાણીનો દોર શરૂ કરીએ છીએ પણ એ ગરદણીએ જિગ્નેશભાઈ અમારો પરિચય કરાવ્યો કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી બોલો ટોળકી કરી અમને કે પ્રાણભાઈ મને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળીબેન આપણે લાખાભાઈની ટોળકી ની આપણા નાયક એમાં એક જણા આવીને કીધું કાળજાનો કકડો કરજો પેલો કકડો મેં કાળજાનો કટકો તો લાખાભાઈ હમણાં ગાયો મને કે તો બીજો કોઈ કકડો કરો તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય હવે આની બા હું કરું અંતર ના ઉડાણ નહીં કોકવે ભાષા કી તકલીફ પડે એટલે મને કે દીકરા 3 પણ ટબા જેવા મેં કીધું મોટો શું કરે ખેતી કરે ઈથી નાનો મેં કીધું શું કરે બિન ખેતી કરે બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે રહ્યો ત્રીજો મેં કીધું શું કરે જે સામે મળે એનું કરે છે આખા ઘાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કરવી સાહેબ